અને હવે વાત ઠંડીના ચમકારાની. હાડ થીજવતી ઠંડીમાં ઠૂઠવાયું ગુજરાત. સુસવાટા મારતા પવનની સાથે કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. 17 શહેરમાં 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો છે પારો. નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન છે. ડીસા અને વડોદરામાં 11 ડિગ્રીએ પહોંચ્યો છે પારો. રાજકોટ, મહુવા અને કેશોદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગર અને આણંદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે અને તેના કારણે ઠંડીનો અહેસાસ વહેલી સવારે થઈ રહ્યો છે. આજે પણ વહેલી સવારે ઠંડા પવનોને કારણે ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી 2 દિવસ છે તાપમાન અને વાતાવરણ યથાવત રહેશે અને 48 કલાક બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, એટલે કે ઠંડીનું પ્રમાણ ઘટશે. પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 24 જાન્યુઆરી આસપાસ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને તેના કારણે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. સતત આવતા બદલાવને કારણે સતત ઠંડીમાં પણ વધઘટ છે તે જોવા મળી રહી છે અને આગામી પણ દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. અમદાવાદમાં પોલીસ જવાને કર્યો અકસ્માત. નવરંગપુરા વિસ્તારના સ્વસ્તિક 4 રસ્તા પાસેનો આ બનાવ છે. નવરંગપુરાના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધ વાઘેલા સામે આક્ષેપ છે. અકસ્માત બાદ મોટી સંખ્યામાં ટોળું એકત્ર થયું. કારમાંથી દારૂની બોટલ મળી આવી. નશામાં હોવાનો આરોપ પણ લોકોએ લગાવ્યો છે. ટોળાએ પોલીસ જવાનને ટ્રાફિક પોલીસને સોંપ્યો છે. પોલીસ પકડાયેલા કોન્સ્ટેબલને હોસ્પિટલ લઈ ગઈ. ટેસ્ટ કરાવીને કાયદેસરની કાર્યવાહી કરી છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત બાદ પોલીસ જવાન જે હતો તેણે દાદાગીરી કરી હતી, તેથી લોકોનો ગુસ્સો પણ ચરમસીમાએ પહોંચ્યો હતો. જોકે લોકોનો આરોપ એવો હતો કે આ જવાને નશો કર્યો હોઈ શકે છે, નશામાં હતો, દારૂની બોટલ પણ મળી આવી. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. મહોત્સવની ઐતિહાસિક ક્ષણ ઉજવાઈ. -26 ડિગ્રી તાપમાન વચ્ચે 200 થી વધુ કાર અને ભવ્ય રથયાત્રા નીકળી. હાડ થીજવતી ઠંડી વચ્ચે રામ ભક્તોએ વિદેશમાં પણ જય શ્રી રામના નારા લગાવ્યા. અમેરિકામાં પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી. ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેરની દિવાલો પર શ્રી રામની વિશાળ 3D તસવીર લગાવાઈ. માર્ગો પર ભગવા ધ્વજ સાથે લોકોએ કરી ઉજવણી. અમેરિકામાં પણ ઉજવાયો રામ મહોત્સવ. જોર્જિયાના મેકનમાં ઉમિયા માતાના મંદિરે નગરયાત્રા અને રાસ ગરબાનું આયોજન. વિદેશમાં વસતા ગુજરાતીઓએ અમેરિકામાં ભગવો રંગ લહેરાવ્યો. વલસાડ જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં દિવાળી જેવો માહોલ. અનેક જગ્યાએ ભગવાન રામની શોભાયાત્રા નીકળી. કપરાડાની શોભાયાત્રામાં ધારાસભ્ય રામના રંગે રંગાયા. રામધૂન સાથે સામાન્ય લોકોની સાથે નાચતા ગાતા જોવા મળ્યા. સોમનાથમાં 3.5 કરોડ શ્રી રામના મંત્ર પોથીજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ. 3.50 લાખ રામ નામ લખાયેલ પોથીની મહાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. રામનાથ મંદિરથી પ્રભાસ તીર્થના રામ મંદિર સુધીની યાત્રામાં રામ નામ ગુંજ્યું. અમદાવાદના ચાંદોડિયા વિસ્તારમાં દીપોત્સવ ઉજવાયો. ન્યૂ સત્ય વિહાર સોસાયટીના રહીશોએ દીપ પ્રગટાવી ઉજવણી કરી. રહીશોએ દીપ પ્રગટાવવાની સાથે ફટાકડા ફોડતા દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પણ રામના રંગે રંગાયો છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાને પણ શણગારવામાં આવ્યું છે. એન્ટેલિયાને રંગબેરંગી રોશની અને ગુલદસ્તાથી સજાવવામાં આવ્યું છે. રામ મંદિરની તસવીર સાથે બિલ્ડિંગની ટોચ પર જય શ્રી રામ પણ લખેલું જોવા મળ્યું હતું. મુકેશ અંબાણીનું ઘર એન્ટેલિયાની ગણતરી વિશ્વની સૌથી મોંઘી અને સુરક્ષિત બિલ્ડિંગોમાં થાય છે. આ એક 27 માળની ઇમારત છે જે મુંબઈના અલ્ટા માઉન્ટ રોડ પર આવેલી છે.
ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પણ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાનો છે. અંબાણી પરિવારને વિધિવત રીતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ અપાયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે આવી ચૂક્યા છે મંદિર પરિસરની, તેમાં ઝલક મંદિર પરિસરમાં તેઓ પહોંચ્યા તેમની એક ઝલક જોવા મળી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે આ રામ મંદિરને લઈને સૌથી પહેલા એ વાત કરવા વાળા હતા કે પ્રયાસ પૂરેપૂરા રહેશે, તેઓને આપ જોઈ રહ્યા છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે. કદાચ એ ઝલક જોવા માટે પણ લોકો ઉત્સુક હતા. સાધુ સંતોએ પણ તેઓને આવકાર્યા હતા કે તેઓએ આજે શરૂઆત કરાવી રામ મંદિરને લઈને, ભૂમિ પૂજન કરાવ્યું ત્યારે દ્રશ્યો હતા. जब वो पैदल चलकर आएंगे तो आपको लग जाएगा. वो पैदल आने के लिए उन्हें सूचना दी है. गन घोर जरे चौर मारू मारू मन मोर बनी थन गाट करे, मन मोर बनी थन गाट આજે મન મોર બની થન ગાટ કરે. અમારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. ગોર જરે ચહોર મારું માન મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મન મોર બની. અને આની સાથે હિન્દી ગીત એટલે હર ઘર મેં अब एक ही नाम, हर घर में अब एक ही नाम, एक ही नारा गूंजेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जय जय श्री राम बोलेगा. जय जय श्री राम बोलेगा. प्रेम से बोले श्री रामचंद्र भगवान की जय. बोलो सियावर रामचंद्र की जय. प्रणाम सिया राम किया विश्व कल्याण. बोलो राम सिया राम सिया राम. प्रणाम सिया राम किया विश्व कल्याण. बोलो राम सिया राम सिया राम. आया खुशियों का दिन सुहाना, लौटा है अपना रामा. अयोध्या फिर से सजा. सुनो हो रहा है ये हल्ला, बैठेंगे राम लल्ला. फिर राम सिया राम किया विश्व कल्याण. बोलो राम सिया राम सिया राम. हर 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 दर पे दिया तू जला दे, चल चल सरहद पे भगवा लहरा दे. आया है छाया है मन में समाया है, यहाँ भी वहाँ भी जाए तो जहाँ भी गूंजे पल पल में युग युग में हर क्षण में राम. हर तन में हर मन में कण कण में राम. पल पल में युग युग में हर क्षण में राम. हर तन में हर मन में कण कण में राम. राम सिया राम किया विश्व कल्याण. बोलो राम सिया राम सिया राम. राम सिया राम किया विश्व कल्याण. बोलो राम सिया राम सिया राम. इस दिन के इंतजार में दर्शकों से ये आंखें तरस गई. आएगा ये तो विश्वास था, अब जो तू यहाँ लौटा है. स्वागत गान गाए जिसके लिए मन में गंगा जिसके हाथ में है. जीते भी मरते भी काम काज करते भी, सुख में दुख में हर एक मुख में गर जाएगी राम. पल पल में युग युग में हर क्षण में राम.